રાજ્ય અને દેશના વાતાવરણમાં આ વખતે પલટો આવ્યો છે. તમે જોઈ શકો છો કે અલ નીનોની જે અસર હતી તેને લઈને આ વખતે ચોમાસું મોડું પડ્યું હતું, પરંતુ રાજ્યના અને દેશના ઘણા બધા એવા વિસ્તારો હતા કે ત્યાં ભારે વિનાશક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, નદી નાળા છલકાયા છે, પરંતુ હજુ ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં પૂરતો વરસાદ નથી વરસી રહ્યો. પરંતુ આગામી વરસાદનો જે રાઉન્ડ છે તે કયા વિસ્તારને ધમરોળશે અને આગામી દિવસોમાં જ્યારે તહેવારો આવવાના છે ત્યારે જન્માષ્ટમીમાં વરસાદ ક્યાં પડવાનો છે તે અંગે જ હવામાન વિભાગ દ્વારા અને હવામાનના નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝના વેધર એનાલિસિસ સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી આમ તો મેઘરાજાએ વિરામ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો હતા ત્યાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, પરંતુ આગામી દિવસોમાં એવા કયા વિસ્તારો છે અને ખાસ કરીને જન્માષ્ટમી સહિતનો જે આખો તહેવારનો ગાળો છે ત્યારે ક્યાં વરસાદ વરસવાનો છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢક છે તેમણે પણ આગાહી કરી છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે ઓગસ્ટ મહિનાનું જે એન્ડ છે એટલે કે છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરની શરૂઆતમાં છે ભારે વરસાદની સંભાવનાઓ છે. શું કહી રહ્યા છે જયપ્રકાશ માઢક, તેમના પર નજર કરીએ. ઇન્ડિયન ઓશન ડાયપોલની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે, જે લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળશે. એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે, જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી જ ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે. 28 ઓગસ્ટથી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઇન રહેશે, જેથી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે. વળી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાને કારણે આગળ ઉપર વરસાદ થવાની સંભાવના રહેલી છે. તે જોતા 7, 8, 9 સપ્ટેમ્બર દરમિયાન જળ રાશિ કર્કમાં ચંદ્રગુરુ સાથે રહેવાથી પણ 4 સપ્ટેમ્બર બાદ અને 7, 8, 9 સપ્ટેમ્બરમાં પણ દેશ તથા રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. આમ ઓગસ્ટના છેલ્લા 5 દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં કે 9 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં અને રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ નવો રાઉન્ડ આ સમયગાળામાં આવી શકે છે. તમારા વિસ્તારમાં જો વરસાદ છે તો તે વિડીયો તમે અમને અમારા WhatsApp નંબર પર મોકલી શકો છો અને અત્યારે જે આગાહીઓ કરવામાં આવે છે તે એક સંભાવના હોય છે, પરંતુ જો વાતાવરણમાં પલટો આવે છે, સિસ્ટમમાં કોઈ ફેરફાર આવે છે તો આગાહી પ્રમાણે વરસાદ પણ ન વરસતો હોય છે. એટલે આગામી દિવસોને લઈને જે સંભાવનાઓ કરવામાં આવી છે આખા વાતાવરણના એનાલિસિસને આધારે કરવામાં આવી છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.